વડોદરા શહેરના માર્ગો પર પડતા દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે સર્જાતી અવ્યવસ્થા દૂર કરવા માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી ખાસ કરીને વહીવટી વોર્ડ નંબર 5ની હદમાં આવેલા આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધીના વિસ્તારમાં હાથ ધરાઈ હતી। મહાનગર સેવા સદનના દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ટીમ, શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંયુક્ત રીતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। રસ્તા પર ગેરકાયદેસર રીતે ઉભેલા સ્ટોલ, પાર્કિંગમાં ઉભેલી ગાડીઓને રસ્તાની જગ્યા કબજે રાખતા વિવિધ દબાણોને દૂર કરાયા। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ રાહતનો અનુભવ કર્યો હતો, કારણ કે લાંબા સમયથી રસ્તા પર થતા દબાણોને કારણે ટ્રાફિક જામ તથા અવરજવર માટે મુશ્કેલી ઊભી થતી હતી। હવે આ વિસ્તારમાં રસ્તો ખુલ્લો થતાં વાહન વ્યવહાર સરળ બન્યો છે। મહાનગર સેવા સદનના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી નિયમિત તબક્કાવાર કરવામાં આવશે અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ સામે કડક પગલાં લેવામાં આવશે। તેમણે નાગરિકોને પણ અપીલ કરી કે તેઓ ગેરકાયદેસર રીતે રસ્તા પર દબાણ ન કરે, જેથી શહેરનું સૌંદર્ય અને વ્યવસ્થા જળવાઈ રહે। વહીવટી વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ વિસ્તાર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ તરફ જતા રોડની બંને સાઈડ માર્જિંગની જગ્યાની અંદર કરેલ શેડ, ઓટલા, દિવાલ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, ટ્રાફિક પોલીસ, બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ અને દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે અને જીઈબીની પણ ટીમ સાથે રાખી માર્જિંગની જગ્યાની અંદર, પાર્કિંગની જગ્યાની અંદર કરેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલે। આશરે 15-17 જેટલા શેડ દૂર કર્યા છે અને આગળ ડ્રાઈવ કન્ટિન્યુ છે।